એક્શન કઈ હતી? ભાગાકારની નિશાની કઈ? બીજી એક્શન કઈ હતી? ત્રીજી એક્શન ચોથી એક્શન વેરી ગુડ. છોકરાઓ, હમણાં આપણે જે ડાન્સ કર્યો એમાં પહેલી એક્શન ભાગાકારની હતી, પછી ગુણાકારની, પછી સરવાળાની, પછી બાદબાકીની. હવે તમારી સામે આવા દાખલાઓ આવશે. એમાં એક સાથે બધી જ નિશાનીઓ છે. જો સરવાળો છે, ભાગાકાર છે, ગુણાકાર છે અને આવા દાખલા જ્યારે તમારી સામે આવે તો ત્યારે આપણે શું કરવાનું? તો કે ભાઈ આપણે ડાન્સમાં પહેલી એક્શન કઈ હતી? ભાગાકાર. તો પહેલા આ બે વચ્ચેનો ભાગાકાર. તો 4 ભેગા 2 કરીએ એટલે શું જવાબ આવે? 2. હવે જે આ હતું એ પાછું એમને આપણે લખી દઈએ. ચલો બીજી એક્શન ગુણાકાર. વેરી ગુડ. તો આ બે વચ્ચેનો પહેલા ગુણાકાર કરશો આપણે. એટલે 2 પંચાને 10 માઈનસ. પછી ત્રીજી એક્શન કઈ હતી? સરવાળાની. વેરી ગુડ. આ બેનો સરવાળો કરશો, બરાબર? ઓકે. અને 12 માંથી 3 જે છેલ્લી એક્શન બાદબાકીની. 12 માંથી 3 જાય તો બોલો, સમજાણું બેટા? હા. ડાન્સ યાદ હોય તો આવા દાખલા કરી શકીએ. હા. ઓકે, થેન્ક યુ.